તન મધુલી રામ કોણે બનાવી એનો કરો ને વિચાર. આ તન રૂપી મધુલી કોણે બનાવી? આ હાથના પંજાના જે મિજાગરા મેલ્યા છે એ કેવા મેલ્યા છે તમે જો. હે કોનની જગ્યાએ કોન, નાકની જગ્યાએ નાક, મોઢાની અંદર 32 દોત મેલ્યા હે. આગળ કાપવાના, પાછળ ચાવવાના. એક પાછી મય લુલીબાઈ બેહાડી હે. જો ભરાયું હોય તો ખૂણે ખોતરે. અને એ જે દાર ભૂલ કરે તે દાર 32 નું આઈ બન્યું. હે 32 નર ને એક જ નારી પૂજારી. આ 32 દોત એની વચ્ચે એક નારી એટલે જીભ એ નારીમાં આવે. અને એ જેદાર ભૂલ કરે તેદાર 32 નું આવી ગયું. અને દોત વચ્ચે રહેશે. પણ એ એટલી બધી હોશિયાર છે, કોક જ દાડીએ દોત વચ્ચે આવે, બાકી ના આવે. બોલીને મારી બેટી એક બાજુ ખૂણા બેસી જાય. થાય કે ના થાય? જેનું નામ લુલીબાઈ. હે લુલીબાઈ ને વસ રાખો રે હે મોઢાની મેઠી. કેવી છે મોઢાની મેઠી? પેલાનું પેલાને કહેતી, પેલાને તો જઈને ભળતી. હાચો જૂઠો કરતો દીઠી રે હે મોઢાની મેઠી. આ લુલીબાઈ ને વશ રાખો રે હે મોઢાની મેઠી. જેને વટાદરા ગામની અંદર ગોકુળ પ્રસાદ થયા, એમનું કહેવું એમ છે કે આ જીભ એ લુલીબાઈ છે. અને આ જેને કંટ્રોલમાં રહી એ જગ જીત્યો સમજી લેવું. અને જો કંટ્રોલમાં ના રહી તો જગ હાર્યો સમજી લેવું. એટલે કયું શબ્દ વિચારીને બોલીએ, શબ્દે ઉતરે ઝેર. વગર વિચાર્યું બોલીએ તો વાલામ થાય વેર. પેલા ટેમ્પા પાસે શું દખલ ચાલે છે? એમને કે આગા જાવ કે તમારે ના હોભરવું હોય તેમને બહાર કાઢો પૂજારી. પણ અવાજ ના કરશો, શાંતિથી. મૂંગા અવાજે બધું લો ને. અહીં આપણે બખાડા કરવાની જરૂર નથી. થોડુંક શાંતિ રાખ. આમ જોવા જઈએ તો આ તોરું ભરીને બેઠા, એમાં કોકની આજની નાઈટ છેલ્લી પણ હોય છે. આજની નાઈટ છેલ્લી પણ હોય છે કે કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય. તો આ છેલ્લી નાઈટ છે એવું સમજીને આપણે શાંતિથી બેહવાનું છે. આના ગપ્પો મારવામાં જો ટેડી લઈને થઈ ગયા પૂજારી તો પછી 100 નંબર આવશે. કબીર સાહેબ કહેશે આ શરીર છોડવાના સમયે જેમાં સુરતા રહી જાય એ એમેનું શરીર એને પ્રાપ્ત થાય છે કે નહીં થાય? કૂતરો વિમાનમાં બેસતો થઈ ગયો. કૂતરો વિમાનમાં, બલાડો વિમાનમાં બેસે ના. કૂતરો બલાડો પૂજારી બેહવાનું હોય?
પણ એમણે કંઈક કર્યું છે એવું કે જે જગ્યાએ એને બેહવાનું પ્રાપ્ત થાય. વિમાનમાં બેહવું એમાં કઈ પુણ્ય કરવાની જરૂર નહીં. પૈસા હોય એટલે બલાડાય બેહે. વિઠ્ઠલ મહારાજ ત્યાં આગળ કઈ પુણ્યની સારા કમાણીની જરૂર નહીં. તો આગળ કઈ હેડો એવું હોય તો બેહવાનું મળે એવું નહીં. તમારે બેહવું હોય તોય મળે. પણ સત્સંગમાં સંતોનું કહેવું એમ છે કોઈ ભાગ્યશાળી હોય એ જ બેસે. સત્સંગમાં કોઈ નસીબદાર, કોઈ ભાગ્યશાળી, જેના પુણ્ય જ્યારે પ્રગટ થાય ત્યારે એ સત્સંગનો સહભાગી બને છે. આ સત્સંગનો સહભાગી બને છે. અને સત્સંગના સહભાગી જ્યારે આપણે બન્યા હોય ત્યારે વિઠ્ઠલ અમુક વસ્તુ કરીને આપણે આપણું જાહેર કર્યા જેવું નહીં. આપણું જાહેર કર્યા જેવું. બે ભાઈ હતા અને બે ભાઈના સાથે અણબનાવ બન્યો. એટલે બે ભાઈ જુદા પડ્યા. રહેતા હતા જોડે જ વિઠ્ઠલ, એક જ દિવસ. અને ઘણા વર્ષો વીતી ગયા. વાડકી વ્યવહારે બે જણને ચાલતા નતા. અને એક વખત મોટા ભાઈ ઘેર મહેમાન આવ્યા. મોટા ભાઈને ઘેર મહેમાન આવ્યા અને એમના છોકરાને જોવા માટે આવ્યા. જોવા માટે આવ્યા એટલે મહેમાન આવીને બેઠા. એટલે કે તમે વેવાઈને પૂછ્યું તમે કેટલા ભાઈ હતા? કે બે ભાઈ. એમ તે બીજા તમારા અહીં નોના હતા? કે નોના. કે છે નહીં? તા કે થોડું ખેતરમાં કોમ છે ગયા છે. વિઠ્ઠલમાં એટલે મોટા ભાઈ જોડે વ્યવહાર સારા નહીં એવું એમને ના દેખાય એટલા હાથું એવયા ઉઠી નોના ભાઈ તો દેવતા લેવા માટે ગયા. ઉકામ પીવો વેવાઈને ઉકો ભર્યાલવા હાથું એવા દેવતા લેવા. એમને તો દેવતા હતો ને એ બધું ગેસ ઉપર કામ કરતા હતા અને પેલા ચૂલા હરગાવતા હતા. એટલે ત્યાં દેવતા લેવા ગયા એટલે બૂમ પાડી કે ઘર છે ઘરમાં. તે પેલો બહાર આવ્યો કે ઓ મોટા ભાઈ આવો. કેમ આવવું પડ્યું? કે જરીક દેવતા હોય તારો ને કે. એટલે એમણે પૂછ્યું કેમ મોટા ભાઈ કોદા દેવતા લેવા તો અમે ઘેર આવતા નહીં પણ તમે આ દેવતાની કેમ જરૂર પડી? એમ તા કે મહેમાન આવ્યા છે. એવું? તા કે કોણ આવ્યું છે? તા કે આપણા મોટા છોકરાને જોવા આવ્યા છે. એવું છે? તા કે આ મોટાને જોવા હતા કહો પેલો વાયુ ચડે એને. તે વેવાઈ વાપરી ગયા ભાઈ કે હારો મોટો છોકરાને તો વાયુ ચડે. તે ઉકો પીવાય ના રહે. પૂજારી જતા રહ્યા. ઉકો પીવાય જો એમનો રાગે પડતો તો પડવા દીધો હોત તો વાયુ નતું ચડતું અને બર્યું ચડે તો આપણે શું? તું તો હાગડી થવાની હતી. તારે માથા કુટાવી હતી ભાઈ કશી. પણ આ વશ રાખવી ને એ બહુ મુશ્કેલ છે. એ બહુ મુશ્કેલ છે. અને જેને જેને વશ ના રાખી દ્રૌપદી બોલી ગઈ વાંધરાના વાંધરા હોય એનો તો મહાભારત થયો. એનો તો મહાભારત થયો. થયો કે ના થયો? હા. સીતાએ આજ આંખે હરણ જોયું. તાકે હોનાનું હે મન લાઈ આલો. આવા હોનાનો હરણ હોય પણ અમને ભોન નહીં પાછા. જો તેવા એ ભૂલ કરી છે અને ભૂલ કરે એને ભૂલનો ભોગ ભોગવવાનો. હા તમે ભૂલ કરો તો તમારે ભૂલનો ભોગ ભોગવવાનો કે નહીં ભોગવવાનો? હા. અને આપણે ભૂલનો ભોગ ના ભોગવવો પડે એટલે યાદ રાખવાનું છે. શું રાખવાનું? તો યાદ હુઆ સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. યાદ જ રાખવાનું છે. યાદ જેને ના રાખ્યું કયું યાદ રાખવાનું?
કશું યાદ ના રહે તો એની ચિંતા નહીં, પણ આજે આ દાડો મારા માટે છેલ્લો દાડો છે એવું સમજીને જે હેડે, હે એવું સમજીને જે હેડે. એવું કહેવાય છે કે ભાઈ એક ભાઈને ઘેર જમરા આયા વિઠ્ઠલમાં, એટલે એવો ઓળખી ગયો હારું જમરા આયા કે, એટલે એને કહ્યું કે ભાઈ કઈ કઈ જાવ છો આજે, કોને લેવા જાવ છો? કે આજે જેનો આ કાગળમાં નંબર આવ્યો છે એનો લઈ આવીએ. એટલે કે જુઓ તો એ કાગળમાં કોનો નંબર આવ્યો છે? તારે એનો જ નંબર હતો, એનો. એટલે પેલા એ કહ્યું કે આ તો કે મારો જ નંબર છે, તાકે જેનો હોય એનો અમે લેવા આવ્યા છીએ. અને તારો નંબર છે તાકે આ તો કે તારા ઉપર અમે થોડા ખુશ છીએ, તારું પાણી પીધું તારે ઘેર, બરોબર. એટલે હવે વ્યવહાર સારા છે ને તારે મારે ભાઈબંધી છે, જા અડધો કલાક તને આલ્યો, તારે અડધો કલાકમાં જે કંઈ પૂરું કરવા જેવું હોય કરી લે. કેવું છે તાકે આ? એટલે સૌ પ્રથમ પેલા ઘર વાળીને કહ્યું ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાય. જમવાનું બનાવ્યું વિઠ્ઠલ મહારાજ, જમ્યા એટલે પછી પેલા એ કહ્યું કે ભાઈ હવે હજુ 10 મિનિટ બાકી છે, તારે જે કંઈક કરવા જેવું કર લે. ઓણે તો જમવાનું બનાવેલું, દાળ ભાત શીખંડ પૂરી, એ બધું ભાતનું બનાવેલું. ઉનાળાનો દાડો હારો શીખંડ ખવડાયો. તે જમરા પાછા ખાઈને ઊંઘી ગયા, જમરા ખાઈને ઊંઘી ગયા. આ જેનો નંબર આવ્યો તો એના ડાયરી લીધી, જમરા કંથી ડાયરી લઈ લીધી, એવા ઊંઘી જ જતો લાગે. અને ઉપર જે નામ હતું ને ચેકી નાખી અને છેલ્લું લખ્યું, છેલ્લે ઉપર ચેકી નાખી. જમરા તો ખાઈ પીને મારું બધું ટાઈમ થાય એટલે એમને તો ટાઈમ એટલે ચૂકે નહીં, એટલે ઉઠ્યા ને પેટે હાથ ફેરવીને કહે છે હા મારું હારું શું જમવાનું, કે આવું તો અમારે જમ પૂરી મેં નહીં, કે ફર્સ્ટ ક્લાસ જમવાનું છે. હવે તારું આટલું બધું સરસ જમ્યા છીએ એટલે જા તારા ઉપર ખુશ થયા છીએ. હવે અમે ઉપરથી પડી મેલીએ અને ન્યાચે હી લઈએ. એને મૂર્ખાએ ન્યાચે જ એનું નામ લખેલું, હે એટલે જો એનો એ જ પસ્તો હારું નાચી આપ્યું હોત તો હારું, પણ અહીં કોઈનું ડાપણ ચાલતું એટલે મારે દિનેશ મહારાજે કહ્યું કે ભાઈ જીવ આયો જગતની મોય, ભજન તું કરતો જા, ફરી નહીં મળે આવો દાવ, ભજન તું કરતો જા. આ દાવ એ લાસ્ટ એન્ડ ફાઇનલ છે, છેલ્લો મોકો છે. અને છેલ્લો મોકો છે એમાં વાતો કર્યામાં જતું રહે, ખાવા પીવામાં જતું રહે, હે પૂજારી કમાવામાં જતું રહે, મારી તારી કર્યામાં જતું રહે. જયું જ છે અત્યાર લગીને વરહો તમે ગણો શેમાં ગયો? તો પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, હે તારા માટે શું કર્યું? આ લોકોની વાતો ને વાતો વાતો ને વાતો વાતો ને વાતો. 8-10 જણા બોકડે ગામમાં બેઠા હતા, મહેમાન નીકળ્યા તો મહેમાને પૂછ્યું કઈ ગયા હતા? કે ફલાણા તો હગઈ કરવા ગયા હતા. કરીને આયા? કે હોવ. જે મહેમાન જતા રહેતા જોડે વાળાને કે હવે એને તો હગઈ કરવા ગયા, પણ એ હગઈ જ થઈ છે, હજુ લગ્ન નહીં થાય. ભાઈ એવી વાતો ચાલુ કરી. અને સમય જતો લગ્ન થઈ ગયું. તે પેલા એટલે તું નાખ્યા તો કે જો લગ્ન થઈ ગયું કાલ, કે પૈણીને છોકરો આવ્યો, કે સોન આવ્યો, કે છે નહીં ટકે, કે બોલો. અને એ ભાઈ સમય જતો પછી તે લગ્ન ટક્યું તે એવું. પછી તે સારા સમાચાર આવ્યા વિઠ્ઠલ મહારાજ, શ્રીમંતનું આમંત્રણ મળ્યું. કે શ્રીમંત તાકે સોન ગયું, કે છે છોકરો નહીં જન્મે, કે લે અરવિંદ આના તો ઓઠ હાજા તો ઉત્તર જા, બસ મોકળે બેસીને આ ધંધા મળ્યા.
એટલે સમાચાર કે છોકરો જ જન્મ્યો કે સોન જન્મ્યો કે ઉછરીને મોટો નહીં થવાનો. બોલો, ઉછરીને મોટો 5 વર્ષનો ચોકમાં ચકેડીએ તેડ્યો કે સોન ચકેડીએ તેડ્યો કે ઠોઠ રહેવાનું ઠોઠ. મોટો થયો, ભણ્યો ગણ્યો. અરવિંદ મહારાજ બહુ ફર્સ્ટ ક્લાસ ભણ્યો. જોડે પેલા એટલે તું નાખ્યા તો ના તો ભણ્યો ગણ્યો કે સોન ભણ્યો ગણ્યો. સરકારી નોકરી ના મળે કે સરકારી નોકરી મળી ગઈ તા કે સોન મળ્યો જોજો એકલો જ રખડી ખાવાનો. અને માગું આવ્યું, લગ્ન થઈ ગયું. પેલા કહ્યું કે લગ્ન થઈ ગયું છોકરાના છોકરાનું કે સોન થયું કે ઘરવાળી નહીં રહે કે. અરે જ્યારે જોવો તારે એ વિરુદ્ધમાં જ હોય. એટલે સારું થયું એવું તો એને મોઢે કોદાર હોય. જોજો આમાં નંબર આપણા આમાં નંબર ભલે આ ભર્યું સારું થાય થવા દે ને શું કરવા આમ કરો છો. પણ ના આ ઓને એક એવી આદત પડી ગયેલી નરવીન કે વિરોધમાં ના હેડે ને તો સુધી એને જંપવારો ના હોય. કોઈ દજન કોને ઘર થુથી મૂકી એ જ ખબર નહીં. સમજવા જેવું છે ને એ કહેશે હોય ઓને કોક અવરે હાથે ઘર થુથી પહેલી છે. અને પાવાવાળો ખરેખર એ વાત સાચી છે. એટલે હું તો કહું જેવા તેવા ના પડી જાય એનું ધ્યાન રાખજો. હા, તમારે ઘેર છોકરો હોય ને કોક એવું ના પડી જાય પાછું ધ્યાન રાખજો. કારણ કે એ કહેવત છે એ ખોટી નહીં. કહેવત છે એ ખોટી નહીં. એની અંદર કંઈક તથ્ય છે, એની અંદર કંઈક કારણ રહેલું છે ભાઈ. અને કારણ જે છે અરવિંદ એ વાપરીને કાઢી નાખ્યા જેવું નથી. કબીર જેવા સાહેબ જેવા મહાનપુરુષે કહ્યું ભાઈ જાગ્યા સોનર પરમપદ પામ્યા અને ઊંઘેલા એ જન્મ ગુમાવ્યા. કોણ પરમપદ ને પામ્યા? તે જે જાગ્યા હોય એ. ત્યાં આગળ એ પણ એમણે જ કહ્યું છે કે ભાઈ કડવા વેલી તુમડી નિત ગંગામાં નાય અંતર પડદા ખોલ્યા વિના કદી ન મેઠી થાય. ઈરા પડ્યા મેદાનમાં અંધા લશ્કર જાય જુએ ખરા પણ લેવે નહીં અને કયો કર્મનો પાપ. તો અહીં 2 પ્રકારનો લશ્કર છે, એક ઊંઘતું અને એક જાગતું. સંતોના મત પ્રમાણે એક ઊંઘે છે અને એક જાગે છે. જ્યારે વરરાજા મોહરામ જમવા બેઠા હોય અરે પૈણવા બેઠા હોય તાર મોટા મોટા ડોરા કાઢીને બેઠો હોય તારા બોનો ગીતો ગાય એ વર ઊંઘે છે વર જાગે. એટલે આ મોટા મોટા ડોરા કાઢીને બેઠો તમે શું ઊંઘે જાગે ઊંઘે જાગતો જ છે નહીં ઊંઘતો પણ એ ઊંઘે છે ભાઈ. અહીં તો કેટલાય ઊંઘતા ઝડપાઈ ગયા હે. ઝડપાયા કે નહીં ઝડપાયા? વાટ જોઈ જોઈ જોઈને પેલો થાકે. હવે એને થાય કે હવે કઈક પધરાવે એવું લાગે. તા પાછા પેલા મમરો મેલે થંભી રહો મોય રાની મય ઉતાવળ સિદ્ધને કરો છો હજુ અમાર બેન દાંતણ કરે છે. એટલે ભાગો રહી જાય ખબર ના પડે કે આપણે દાંતણ પોણી કરી લઈએ કે હજુ દાંતણ કરે. મોહેરામાં આવી ગયા તો એ વિઠ્ઠલ મહારાજ થાય કે ના થાય. બહુ ગરમી લાગે તારે પંખો ખોર લાઈટ જાય તાર પેલા કહે પંખો પંખો એક નવશા પંખો. આખી પેઢી ઉમેરે અમને ગૂંથતો આવડે અમને વેચતો આવડે તે હવે જોવા ગયા હોય છે પૂજા પણ આવડે બધું. ઇતિહાસ બધા વાડે વેલા ચઢેલા જ હોય. એ જાણે અમારા ઘરમાં જેવું હોય ને એવું જ એમના ઘરમાં હોય. અને આ હોય તે સારું પૂજારી. પણ એ જે કહેશે ને એમાં કંઈક તથ્ય છે, કંઈક કારણ છે. અને કારણ વગર કશું બનતું નથી. બને છે નથી. એટલે
અહીંયા આગળ વિચારવું પડશે કે આ તન રૂપી મઢુલી કોણે બનાવી, એના મિજાગરા કેવા મેલ્યા છે. આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, મોઢાના જગ્યાએ મોઢું. તમે જુઓ ત્રણેય કોમ હંગાત થાય. તમે કોરિયો જે લો ને, ખાવાનો કોરિયો, એ જોવાઈ જાય, ઊંઘાઈ જાય અને ખવાઈ જાય. હારું આ આંખો બોચીએ નહીં આલી, નેતા કોરિયો બતાવવા જવું પડે ને. જો એ બરોબર છે તો ગોડાઉનમાં જવા દો. તા એ મેં સાંભળ્યું છે, હા આ બોકડે બેહે ને એવા કહે છે મને ઘણી વખત કે ભગત તમે ક્યાં કરો ને, પણ અમને અત્યારે નહીં સમજાય. કે તમે ચાર સમજાશે, બોચીએ આંખ્યો આવશે તાર સમજાય. તો હારી બોચીએ આવતી છે ને. અને વાત સાચી હારી, ઘણા ખરા તો બોચીએ આંખ્યો આવે ને ત્યાં દેખાય, અત્યારે નહીં દેખાય અમને. અને બોચીઓ આંખ્યો આવે ને જેદા દેખાશે ને જેદા લંકા લૂંટાઈ ગઈ છે, આખી બોયડી જોડાઈ ગઈ છે. શું છે એમને કહેવાનું વિઠ્ઠલમાં, બોયડી જોડાઈ ગયા પછી ભોન થાય, એનો કોઈ અર્થ જ નહીં. એનો કોઈ અર્થ જ નહીં. અને એ જોડાઈ જાય તે મોર જે કંઈક કરવા જેવું છે એને કરી લેવાની જરૂર છે. એટલે ખાઈ ખાઈને જેને શરીર વધાર્યા, ખાધા પીધાની ખબર નહીં, કેવું ખાવું એનું ભોન નહીં, કેવું ખાવું એનું ભોન નહીં. માણસ ખાય છે ખરો, વિઠ્ઠલ મારા ભજન કરવામાં પડ્યો છે લેટ, ભજનમાં આવવામાં પડ્યો છે લેટ, હારા કામ કરવામાં પડ્યો છે લેટ, અને પાછો ખાય છે ઓમલેટ. શું ખાય છે? ઓમલેટ. સીધું ખા ને, સીધું પણ ના ખાય, એ ઓમલેટ ખાવાના. ખાય કે ના ખાય? અરવિંદભાઈ આવો મળશે ને તો લગી તો ચેટલાનો ડોકો મચડી નાખશે, અને પછી મંદિરમાં નાહા નાશ કરશે. એ હવા મુઠીને એવો દીવો કરે તો શું દીવો પેલો હોંભરે એવું તમને લાગે? એ તું તાર તેલ બારી કા ભાઈ? કોણ હોંભરે? તમારી હોમું જુએ કોણ? તો ખાઈ ખાઈને જેને શરીર વધારે, કેવું ખાવું એનું ભોન નહીં. હગી માં મરી જાય કે હગો બાપ મરી જાય, એને બધા પરિવારના સભ્યો કે છોકરો કે બધા કે ભાઈ હવે કાઢો હેડો, બહુ થયું કહેશે, કાઢો કહેશે, લઈ જાઓ પાર આવે. વિઠ્ઠલ ના કે તો રડ કરે, બીજું શું કરે? તો પણ એ કેટલોક રડવાનો, એટલે કાઢવો તો પડશે ને. એટલે કે લઈ જાઓ હેડો કે છે, ટાઈમ થયો હવે લઈ જાઓ. એમ કોક મોડો પડ્યો હોય તો કેટલો ચેનો ફોન કર્યો, હજુ તો ફટકો આપણા ઘરમાં કોક મરી જાય, એને આવયા બારવા મોહણમ લઈ જાય. અને ગામમાં કશુંક મરી ગયું હોય, તે મરી ગયેલું હોય, કંઈક ચોકડીએ મરેલું વેચાતું હોય, એવા પાછા વેચાતું ઘેર લાવે અને ફ્રીજમાં મેલે. ઘરમાં મરી જાય એ બહાર લઈ જાય, બહાર મરી જાય એ ઘરમાં લાવે અને ફ્રીજમાં મેલે, અને પાછા રહોડામાં બાફીને ખાય. આની એક ફૂટી એક બે, આ જીવનું કલ્યાણ ચારે થશે, ચારે થશે. આવા જેના ખોરાક હોય, ગમે તેટલા મંદિરમાં જાય, જપ કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, ઉપાસના કોઈ બી કશું બી કરે, એનું કલ્યાણ થાય. કઈ કશુંક મરી ગયું હોય, કૂતરો ઢેડી લાઈને ચોકમાં બેઠો બેઠો ખાય, મોણો થોડો હોશિયાર તે કારા જભલમ લાવે અને મેં રહોડામાં બાફીને ખાય, બે જણા મરેલું જ ખાય. આના કૂતરા નામ ને એનામ ફેર નહીં. અરબી મને મોણો કહેવો કે ના કહેવો એ તો ખબર નહીં, આમ ચમનો કહેવો એને મોણો કહેવાય. માણસ હોય તો એના ખોરાક માણસ જેવા હોય,
અરે આ કઈક લોહી લે, આવો હુકાય છે પડ્યો પડ્યો, આવો કઈક લોહી લે, એટલા હાતું સરકાર ચણા લે, તા પાછો વેચ્યા કેલ્યા કઈક હારો કઈક બાફીને ખાય. વિઠ્ઠલ વેચાતા લાઈન તો નહીં જ ખાવાનું, પણ લાવો આપણે આલીએ કઈક લોહી લે, તા પાછો વેચ્યા કે અમારા ઘરમાં કોઈ ખાતું જ નહીં. કે તે ના ખાતું હોય ખાવ, આમલેટ ખાવું એના કરતા ચણા પ્રોટીન હારા છે. મગ હોજે પલાળી રાખો હવામ ખાવ, ચણા હોજે પલાળી રાખો હવામ ખાવ. ખોરાક તરફ આપણે સારા ખોરાક આપણે લેવા પડે કે નહીં લેવા પડે. અને સારા ખોરાક જેના હારા નહીં હોય એટલે કયું ખાઈ ખાઈ ખાઈને જેને શરીર વધાર્યા, ખાધા પીધાની ખબર નહીં. આ તન મઢુલી રોમ કોણે બનાવી ખરું? હા, આપણે ખોરાક પણ એવા લેવા પડશે, બોલી પણ એવી બોલવી પડશે, ચાલ પણ એવી ચાલવી પડશે, હેડવાનું પણ સારું રાખવું પડશે, ઉઠવા બેહવાના સંગ પણ સારા જોવશે. માણસ જો જાતના માણસ હોય તો માણસ પ્રમાણેના ખોરાક હોય, માણસ પ્રમાણેના એના પીણો હોય, માણસ પ્રમાણે એ પીવે અને માણસ હોય એ પ્રમાણે એવો પીવે. વિઠ્ઠલ માણસના વિરુદ્ધના ખોરાક હોય, પીવાનું હોય, એને માણસ હા બારદન ખાલી દેખાય માણસ, બાકી માણસ નહીં હોય, બીજો કોક પેઠો હોય, બીજો કોક પેઠો હોય. અને એ માણસને માણસ બનાવવા માટે આપણા સંતો મહેનત કરે છે, મહેનત કરે છે. આ ભજન સિવાય તમને કોઈ જગ્યા એવી નથી જ્યાં સાચી માહિતી તમારી પોતાની મળે, તમારી પોતાની મળે. તમે વ્રત કરો, આ દશામાંનું વ્રત કરો એટલે 10 દાડા ચાલે ને, એમાં આવો સત્સંગની વાત ના આવે, એમાં બીજું કશું આવે જ નહીં. એમાં તો બધા ભેગા થઈને થોડુંક આરતી ગાવાની, થોડુંક ગાવાનું, પાછો 8-10 જણા મય બાચ્યા હોય ધૂણવા. વિઠ્ઠલ એક બે હોય સારું. વિઠ્ઠલ અને તમારે આમ છૂટા માથે ચાલુ કર્યું હોય, એ વ્રત લે ને એવો છૂટા વાલ રાખે વિઠ્ઠલ. આ વ્રતની અંદર એના સસરા ઘરમાં ફરતા હોય ને સાસુ હોય, આગડોશી પાડોશી બધા ફરતા હોય, છૂટા માથે ફરે, એને એ કયા લક્ષણમાં એનો આપણે એને ગણવું? અને છૂટા વાર મેલીને કોણ ફરે થોડું સમજવા જેવું ખરું. અને એ જ્યારે તમે તમારી સંસ્કૃતિ જ્યારે ભૂલો છો અને ભૂલ્યા પછી તમારે કુંખે જે બાળકો ઉત્પન્ન થાય છે ને એ વિકૃત ઉત્પન્ન થાય છે. સંસ્કૃતિની મય જન્મેલું છોકરું સંસ્કૃતિ વાળું પાક છે. એટલે અમુક ભક્તિઓ કરવા જેવી છે, પણ સંસ્કૃતિની અંદર રહીને મર્યાદામાં રહીને કરવાની. આપણે આપણી મર્યાદા છોડવાની નહીં. જે કરો એ ભક્તિ કરો, પણ મર્યાદાની બહાર નહીં જવાનું, મર્યાદામાં રહીને જ કરવાનું. જેને મર્યાદા નેવે મૂકી પૂજારી, પછી એ ઘર ભેલાયું સમજી લેજો. હા, કદાચ તમે ધન ભેગું કરી લો, કદાચ એવા વ્રત કરવાથી કદાચ ધન ભેગું કરી લો, તો એ ધન તમારું દુઃખ ન કરે, તમને સુખી તો ના જ કરી શકે, ના જ કરી લે. એટલે નિયમ સંસ્કૃતિ, આપણે આપણી સંસ્કૃતિ ભૂલવા જેવી નથી. ક્યાં સુધી? જ્યાં સુધી તમારા ઘરની પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી, આપણી પાસે ઘરની અંદર બાળકો ઉછરીને મોટો ન થઈ જાય ત્યાં સુધી સંસ્કૃતિ તો કાયમ જાળવી રાખવા જેવી છે કે નહીં રાખવા જેવી? હા, છોકરાના મોઢા આગળ જે બાપ બીડી પીતો હોય ને એનો છોકરો એવું હડાકો મારતો અમે એને થાય છે, એટલે ડેટો વેણી લાવીની પાછું કોઈ દિવસ છોકરા અમે બીડી નાખ. અને તમે લક્ષણ કરજો, જો છોકરો લક્ષણ એવો જ કરીશ. વિઠ્ઠલમાં હજુ તમારે 1.5 વર્ષનું છે, હું ખાટલામાં બેસીને ટ્યુબ ગતું હતું તો એવું ટ્યુબ લાવીને પણ ખાટલામાં બેસીને ગહવા માંડ્યું.
1.5 વર્ષનું પૂજારી ત્યાં નખરા કરે કે ના કરે? તમારું જોઈને જ તમારો છોકરો શીખે છે, અને એ તમારા છોકરાને સારા સંસ્કારોનું સિંચન એના મા બાપ નહીં કરે ને તો એ છોકરું એક દાડ ઘર ભેલાડવા વાળું પાકશે. પાક્યો જ છે, પાક્યો જ છે. પણ એ આપણને નહીં દેખાય. તમે એની પરિસ્થિતિ ઉપર ઢોરી દો કે એની પરિસ્થિતિ નથી એટલે આવું થયું. ના, સંસ્કૃતિ નહીં હોવાને કારણે અમુક બાબતો હોવા છતાં પણ ભેલાઈ જાય છે. એટલે સંતોનું કહેવું એમ છે કે ભાઈ ભજનની અંદર જ સારા સંસ્કારોનું સિંચન થાય, આપણામાં સારા ગુણ આવે, સારા સંસ્કારો આવે, સારી નજર બને, સારા વિચારો આવે, સારા સંગ થાય. અને આ બધું જો ના થાય ને તો એક દાડ આપણી ફજેતી થાય. ખરું કે નહીં? આપણને સાચો માર્ગદર્શન આપે એવો કોક આપણો ભાઈબંધ પણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સાચું માર્ગદર્શન આલે એવો ભાઈબંધ હોવો જ. કોઈ પણ કરતા પહેલા ભાઈબંધને તમે પૂછો કે આવું કરું કેવું થાય, પણ એ ભાઈબંધ ધ્યાન રાખવાનો પાછો અવરા રવાડે ના ચડાવતો હોય. ભાઈબંધ એને કહેવાય પોતાના હગ્ગા ભાઈ કરતા એક બંધ જેના વધારે હોય એને ભાઈબંધ કહેવાય. અને ભાઈબંધ તમારી તમામ પરિસ્થિતિને સમજી શકે એવો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ધોન રાખવાનું, એ ભાઈબંધ રહોડે ના પહોંચી જાય. રહોડા સુધી તો પહોંચવા જ નહીં દેવાના, ભલે એક બંધ વધારે હોય, ભલે એક બંધ વધારે. અને જોતા રહેજો મોબાઈલમાં જે જોવે છે સમાચાર, દરરોજ કંઈક ને કંઈક આવે. હમણાં ભોણો રહોડા સુધી પહોંચી ગયો તું, મામાએ કાપી કાઢ્યો. યાર આ મૂછવાળાને ખબર જ છે, પૂજારી. એટલે અમુક બાબતો ઉપર આપણે થોડુંક જાગતા રહેવું પડશે. અને એને કહ્યું જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ ગુમાયા. જો તમે જાગતા નહીં રહો, સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર, અહીં પોતાની કમાણી જોશે કે ના જોવે? બીજાના ઉપર નિર્ભર રહેવા જેવું નથી. આપણે આપણી કમાણી જોઈશ.